હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર કીર્તિ કાલાવડિયા, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. આજે આપણે કઈ પરિસ્થિતિમાં આઈવીએફ કરાવવાની જરૂર પડી શકે તે વિશે વાત કરીશું. દરેક સ્ત્રીના શરીરમાં બે બાજુ એક ફેલોપિયન ટ્યુબ હોય છે, જેનું કામ સ્ત્રી બીજને ગર્ભાશય સુધી પહોંચાડવાનું, પુરુષ બીજને સ્ત્રી બીજ સુધી પહોંચાડવાનું, બંને બીજને ભેગા કરીને બાળક બનાવવાનું અને બનેલા બાળકને ગર્ભાશયમાં ફરીથી પ્રસ્થાપિત કરવાનું હોય છે. પરંતુ જો કોઈ કારણસર બે બાજુ ફેલોપિયન ટ્યુબ બંધ થઈ જાય તો પુરુષ બીજ અને સ્ત્રી બીજનું મિલન થઈ શકતું નથી, જેથી ગર્ભ બની શકતો નથી. આવા કેસમાં આઈવીએફની મદદથી પ્રેગ્નન્સી રહી શકે છે, કારણ કે આઈવીએફમાં જે વસ્તુ કુદરત ટ્યુબની અંદર કરે છે તે વસ્તુ લેબોરેટરીમાં કરવામાં આવે છે. જેમ કે સ્ત્રી બીજ બહાર કાઢવામાં આવે છે, પુરુષ બીજ બહાર કાઢવામાં આવે છે, બંને મળીને ગર્ભ બહાર બનાવવામાં આવે છે અને બનેલા ગર્ભને માસિકની જગ્યાએથી બાયપાસ રસ્તા દ્વારા બીજા રસ્તેથી ગર્ભાશયની અંદર ફરીથી પ્રસ્થાપિત કરીને પ્રેગ્નન્સી પ્લાન કરવામાં આવે છે. એન્ડોમેટ્રિયોસિસ એ એવા પ્રકારની બીમારી છે જેમાં સ્ત્રીમાં માસિક સ્ત્રાવનો વિકાસ ગર્ભાશયની અંદર થવાને બદલે ગર્ભાશયની બહાર થાય છે. જો આ માસિક સ્ત્રાવનો વિકાસ ગર્ભાશયની બહાર થાય તો અસહ્ય દુખાવો થાય છે. ફેલોપિયન ટ્યુબની બહાર થાય તો ફેલોપિયન ટ્યુબ બ્લોક થઈ જાય છે અને અંડાશયની બહાર થાય તો અંડાશયમાં સ્ત્રી બીજની ગુણવત્તા ઘટી જાય છે. આવા કેસમાં જો ફેલોપિયન ટ્યુબ બ્લોક થઈ જાય એન્ડોમેટ્રિયોસિસના હિસાબે, અથવા તો અંડાશયમાં સ્ત્રીબીજની સંખ્યા ઘટી જાય એન્ડોમેટ્રિયોસિસના હિસાબે, તો તેવા કેસમાં આઈવીએફથી પ્રેગ્નન્સી રહી શકે છે. થર્ડ, ફાઇબ્રોઇડ. ગર્ભાશયમાં ચરબીની ગાંઠ કે જેને ફાઇબ્રોઇડ કહેવામાં આવે છે, એ ફાઇબ્રોઇડના હિસાબે ક્યારેક બાળકને ચોંટવામાં તકલીફ થાય છે. તો આવા કેસમાં આઈવીએફની મદદથી ગર્ભાશયને યોગ્ય જગ્યાએ ચોંટાડીને પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય છે. ફોર્થ, ગર્ભાશયની કુદરતી ખોટ કે જેમાં ગર્ભાશયની વચ્ચે પડદો હોવો, અથવા તો ગર્ભાશય બે ભાગમાં હોવું, અથવા ગર્ભાશયના એક જ ભાગનો સરખી રીતે વિકાસ થવો, તેવા કેસમાં આઈવીએફની મદદથી પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય છે. ફોર્થ, સ્ત્રી બીજની સંખ્યા ખૂબ જ ઓછી હોવી અથવા તો સ્ત્રી બીજની ક્વોલિટી ખરાબ હોવી, જેમ કે પીસીઓડીવાળા કેસમાં આઈવીએફની મદદથી પ્રેગ્નન્સી સારી રીતે રહી શકે છે. ફિફ્થ, પુરુષમાં શુક્રાણુઓની સંખ્યા 5 મિલિયન કરતાં ઓછી હોય, શુક્રાણુઓનું હલનચલન 10% કરતાં ઓછું હોય, અથવા તો ડિફેક્ટિવ સ્પર્મની સંખ્યા 40% કરતાં વધારે હોય, અથવા તો સ્પર્મ 0 હોય કે જેમાં સ્પર્મ બનતા જ નથી, અથવા તો બને છે પણ બહાર નીકળી નથી શકતા, તેવા કેસમાં આઈવીએફની મદદથી પ્રેગ્નન્સી સારી રીતે રહી શકે છે. ઘણી બધી દવાઓ કરાવી, ઘણી બધી દુઆ કરી, ઘણી બધી વાર ઇન્જેક્શન લીધા, ઘણી બધી વાર આઈયુઆઈ કર્યું, છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી, તો તેવા કેસમાં આઈવીએફની મદદથી પ્રેગ્નન્સી રહી શકે છે. જીનેટિક પ્રોબ્લેમ, જેવા કે મધર કે ફાધરમાં જીનેટિક કોઈ કારણોસર પ્રેગ્નન્સી ન રહેતી હોય, તો તેવા કેસમાં આઈવીએફની મદદથી સરસ રીતે પ્રેગ્નન્સી રહી શકે છે. પ્રેગ્નન્સી તો રહી જાય છે પણ વારંવાર કસુબાવડ થઈ જાય છે, જેમાં બાળક પોતે જીનેટિક ખોટવાળું હોય, તો તેવા કેસમાં આઈવીએફની મદદથી પ્રેગ્નન્સી સારી રીતે પ્લાન કરી શકાય છે, કે જેમાં આઈવીએફથી બાળકને 5 દિવસ સુધી લેબોરેટરીમાં મોટું કરવામાં આવે છે. 5મા દિવસે ગર્ભનો જીનેટિક ટેસ્ટ કરી અને જીનેટિક ટેસ્ટમાં સારો ગર્ભ હોય તેને પ્રસ્થાપિત કરીને સારી રીતે પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય છે. અને લાસ્ટ, જો કોઈ કારણસર શરીરમાં કોઈ પણ ભાગમાં કેન્સર થાય તો કેન્સરની સારવાર માટે લેવામાં આવતી કીમોથેરાપી અથવા રેડિયોથેરાપી સ્ત્રી બીજની ગુણવત્તા ખરાબ કરી નાખે છે, તો તેવા કેસમાં આઈવીએફની મદદથી પ્રેગ્નન્સી પ્લાન કરી શકાય છે. અને જો કોઈ કારણોસર અંડાશયની સર્જરી કરવામાં આવે તો અંડાશયની ગુણવત્તા ઘટી જાય છે, તેવા કેસમાં પણ આઈવીએફની મદદથી પ્રેગ્નન્સી રહી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્રેગ્નન્સીને લગતી કોઈ પણ સમસ્યા માટે નીચેના નંબર પર સંપર્ક કરી શકાય.